જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી 2026, જે ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટે ભરતી જાહેર થયેલી છે. તો તેના પ્રિપેરેશન માટે, તેની તૈયારી માટે ગુજરાતનો ઇતિહાસ જે સિલેબસમાં સામેલ છે, તો ગુજરાતના ઇતિહાસના પણ ઘણા પ્રશ્નો આવે છે. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. મિત્રો, હવે ટૂંક સમયમાં પરીક્ષા પણ આવી જશે. મેરિટ લિસ્ટ જે કામચલાઉ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે. હવે ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યા પછી ટૂંક સમયમાં પરીક્ષા પણ આવી જશે. તો તૈયારી ચાલુ રાખજો. ટૂંક સમયમાં પરીક્ષા પણ આવી જશે અને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકશો. તો આ વિડીયોમાં ચર્ચા કરીશું ગુજરાતનો ઇતિહાસ. બીજી પણ પરીક્ષાઓ માટે પણ ખૂબ આઈએમપી છે. વાત કરીશું સિંધુ ખીણની સભ્યતાનું પ્રસિદ્ધ સ્થળ લોથલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છ, ભાવનગર. તો જે સિંધુ ખીણની સભ્યતાનું પ્રસિદ્ધ સ્થળ લોથલ અમદાવાદમાં આવેલો છે. ગુજરાતના ઇતિહાસમાં સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું? અશોક, ચંદ્રગુપ્ત મૌર્ય, રુદ્રદમન, સ્કંદગુપ્ત. તો તેનો સાચો જવાબ છે ચંદ્રગુપ્ત મૌર્ય. બી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું મૈત્રક કાળ દરમિયાન ગુજરાતની રાજધાની કઈ હતી? પાટણ, વલભી, જુનાગઢ, ચાંપાનેર. તો મૈત્રક કાળ દરમિયાન ગુજરાતની રાજધાની વલભી. ઓપ્શન બી સાચો જવાબ. એના પછી વાત કરીશું ગુજરાતમાં ચાવડા વંશની સ્થાપના કોણે કરી છે? જયશિખરી ચાવડા, વનરાજ ચાવડા, યુવરાજ, ક્ષેમરાજ ચાવડા. તો તેનો સાચો જવાબ છે વનરાજ ચાવડા. ઓપ્શન બી સાચો જવાબ છે. કયા શાસકને ગુજરાતનો અશોક તરીકે ઓળખવામાં આવે છે? તો કયા શાસકને ગુજરાતનો અશોક તરીકે ઓળખવામાં આવે છે? સિદ્ધરાજ જયસિંહ, મૂળરાજ સોલંકી, કુમારપાળ, કર્ણદેવ સોલંકી. તો તેનો સાચો જવાબ છે કુમારપાળ. તો કુમારપાળને ગુજરાતનો અશોક તરીકે ઓળખવામાં આવે છે. મોહમ્મદ ગઝનીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું? ભીમદેવ પ્રથમ, ભીમદેવ બીજો, કુમારપાળ, સિદ્ધરાજ જયસિંહ. તો ભીમદેવ પ્રથમ. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો. આજે છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે. પાટણમાં આવેલી રાણીની વાવ કોણે બંધાવી હતી? મિનળદેવી, રાણી ઉદયમતી, નાયિકાદેવી, રાણી રૂડાબાઈ. તો તેનો સાચો જવાબ છે રાણી ઉદયમતીએ. જે પાટણમાં રાણીની વાવ આવેલી છે, રાણકી વાવ, બરાબર, તો રાણી ઉદયમતીએ બંધાવેલી. અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1411, 1459, 1511, 1311. તો તેનો સાચો જવાબ છે અમદાવાદ શહેરની સ્થાપના 1411માં કરવામાં આવેલી. ઓપ્શન એ સાચો જવાબ. કયા સુલતાનને બે ગઢ જીતવા બદલ મોહમ્મદ બેગડો કહેવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ફતેહ ખાન, જેને મોહમ્મદ બેગડો તરીકે ઓળખવામાં આવે છે. અકબરે ગુજરાત કયા વર્ષે જીત્યું હતું? તો 1526, 1572, 1556, 1600. તો 1572-73માં ગુજરાત જીત્યું. ઓપ્શન બી સાચો જવાબ છે. ગાંધીજીએ સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી? તો ગાંધીજીએ સાબરમતી આશ્રમની સ્થાપના 1915, 1917, 1930, 1920. તો 1917માં કરી હતી. ઓપ્શન બી સાચો જવાબ છે. સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કયા સત્યાગ્રહ દરમિયાન મળ્યો હતો? ખેડા, બારડોલી, ધરાસણા, બોરસદ. તો બારડોલી. ગુજરાત રાજ્યની સ્થાપના કઈ તારીખે થઈ હતી? 1 મે 1960, 15 ઓગસ્ટ 1947, 26મી જાન્યુઆરી 1950, 1 નવેમ્બર 1956. તો તેનો સાચો જવાબ છે 1 મે 1960. ઓપ્શન એ સાચો જવાબ છે. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? બળવંતરાય મહેતા, હિતેન્દ્ર દેસાઈ, ડૉક્ટર જીવરાજ મહેતા, ચીમનભાઈ પટેલ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, ડૉક્ટર જીવરાજ મહેતા. દ્વારકામાં શારદા પીઠની સ્થાપના કોણે કરી હતી? આદિ શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, માધવાચાર્ય, વલ્ભાચાર્ય. તો તેનો સાચો જવાબ છે આદિ શંકરાચાર્ય. એના વિશે વાત કરીશું. મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે? સરસ્વતી, સાબરમતી, પુષ્પાવતી, બનાસ. તો તેનો સાચો જવાબ છે પુષ્પાવતી. ઓપ્શન સી સાચો છે. ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા કોણ હતો? વિશલદેવ વાઘેલા, કર્ણદેવ વાઘેલા, સારંગદેવ, ભીમદેવ બીજો. તો તેનો સાચો જવાબ છે કર્ણદેવ વાઘેલા. ઓપ્શન બી. દાંડી કૂચની શરૂઆત કઈ તારીખે થઈ હતી? 12 માર્ચ 1930, 6 એપ્રિલ 1930, 12 એપ્રિલ 1930, 2 ઓક્ટોબર 1930. તો તેનો સાચો જવાબ છે 12 માર્ચ 1930. ઓપ્શન એ સાચો જવાબ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. આ ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકશે.
શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? ગદર પાર્ટી, અભિનવ ભારત, ઇન્ડિયા હાઉસ, આઝાદ હિન્દ ફૌજ. તો ઇન્ડિયા હાઉસ, ઓપ્શન સી સાચો જવાબ છે. ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપ્યું હતું? રવિશંકર મહારાજ, સરદાર પટેલ, ગાંધીજી, નર્મદ. તો ગાંધીજીએ. ગુજરાતના કયા ક્રાંતિકારી ડુંગળી ચોર તરીકે ઓળખવામાં આવે છે? મોહનલાલ પંડ્યા, રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક, નરહરી અમીન. તો મોહનલાલ પંડ્યા, એમને ડુંગળી ચોર તરીકે ઓળખવામાં આવે છે. જૂનાગઢને ભારત સંઘમાં જોડાવા માટે કઈ સેનાની રચના કરવામાં આવી? આઝાદ હિન્દ ગુજરાત દળ, આરજી હકુમત, મુક્તિ સેના. તો તેનો સાચો જવાબ છે આરજી હકુમતની સ્થાપના કરવામાં આવી હતી. હેમચંદ્રાચાર્ય રચિત વ્યાકરણ ગ્રંથનું નામ શું છે? કાવ્યાનુશાસન, સિદ્ધ હેમ શબ્દાનુશાસન, કુમારસ્વર ચરિત્ર, અભિધાન ચિંતામણી. તો તેનો સાચો જવાબ છે સિદ્ધ હેમ શબ્દાનુશાસન. ભારતની આઝાદી સમયે ભાવનગરના કયા રાજાએ પોતાનું રાજ્ય સૌપ્રથમ પહેલાં સમર્પિત કર્યું હતું? તખ્તસિંહજી, ભાવસિંહ, કૃષ્ણકુમારસિંહજી, સયાજીરાવ ગાયકવાડ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, કૃષ્ણકુમારસિંહજી. મહાગુજરાત આંદોલનના પ્રણેતા કોણ હતા? મોરારજી દેસાઈ, ઇન્દુલાલ યાજ્ઞિક, બ્રહ્મકુમાર ભટ્ટ, પ્રબોધ રાવળ. તો તેનો સાચો જવાબ છે ઇન્દુલાલ યાજ્ઞિક, ઓપ્શન બી સાચો જવાબ છે. તો મિત્રો આજે આઈએમપી પ્રશ્નો હતા 25. તો આવનારી જીએસઆરટીસી હેલ્પર ભરતી જે જાહેર થઈ છે તો એમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જે હેલ્પરની ભરતીમાં ઘણા ઉપયોગી થશે. અને અગાઉ પણ બીજા જે અગાઉ જે ભરતી આવેલી હતી તો એના માટેના પણ વિડીયો બનાવેલા છે. તો તમે પ્લેલિસ્ટમાં જઈને તમામ વિડીયો જોઈ શકશો. 700+ વિદ્યાર્થીઓ આપણા વિડીયો જોઈને પાસ થયા છે. તો તમે પણ આ વિડીયો જોવાનું ચૂકતા નહીં, જેથી કરીને તમને પણ ફાયદો થાય.